મનુષ્ય ધારે તો અશક્ય વાતને પણ શક્ય બનાવી શકે છે. આ વાક્યને સાબિત કરતી ભાવનગરની માત્ર 8 વર્ષની યાના ટ્રેકિંગ એટલે કે પર્વતારોહણની મોટી શોખીન છે. ધોરણ 3માં અભ્યાસ કરતી નાનકડી યાના 30થી પણ વધુ ટ્રેકિંગ કરી ચૂકી છે. તો ચાલો સાંભળીએ યાના અને તેના માતા પિતાની ETV ભારત સાથે ખાસ વાતચીત. મારી દીકરીનું નામ યાના લંગાડિયા છે. એ ધોરણ 4B આવશે, હવે 3માં પૂરું કર્યું. હવે દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કરે છે. નાનપણથી જ ટ્રેકિંગનો શોખ છે અને અમારી સાથે સાવ નાની હતી ત્યારથી જ દરેક જગ્યાએ અમે એને લઈ જઈએ છીએ. જનરલી આપણી આજુબાજુ જે 1 ડે ટ્રેક છે કે 2 ડે ટ્રેક હોય એ બધા ટ્રેક એને કરેલા છે, આબુ સુધી, અને હવે એને અમે ભૃગુ લેક લઈ જઈએ છીએ જે મનાલી પાસે આવેલું છે. એમાં ભૃગુ લેકમાં હવે આવશે એનું હાઈએસ્ટ 13,000 ફૂટ આસપાસ ઊંચાઈ, અને એનો નર્મદા ઉત્તર વાહિની જે બહુ કઠિન ગણાય એમ 18 કિલોમીટર, એ પણ એને બહુ સારી રીતે કરેલું છે. અને એક ગિરિરાજ પરિક્રમા કહેવાય મથુરા, આપણે જતીપુરા, એ પણ 21 કિલોમીટરની છે, એ પણ એને બહુ સારી રીતે પૂરી કરેલી છે. પછી જે આપણે ગોપનાથથી ઊંચા કોટડાનો ખૂબ અઘરો ટ્રેક કહેવાય 7 કલાકનો, જેમાં બહુ લિમિટેડ પાણીની સગવડતા એ કરવી પડે છે, એ પણ એને કરેલો છે. આવી રીતના 1 નાઇટ 2 નાઇટ 3 નાઇટ સુધીના એના ઘણા બધા ટ્રેક કરેલા, અંદાજે 30-32 જેવા ટ્રેક એના કરેલા. હું કેવડ ગયેલી છું, તોરણમલ, પોલો ફોરેસ્ટ, માઉન્ટ આબુ, નર્મદા, ગિરિરાજ પરિક્રમા, નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા, કુડાથી હાથા પિરામિડ, ઊંચા કોટડા. તને કેવી મજા આવે ટ્રેકિંગમાં? બહુ મજા આવે. અચ્છા, થાકી જશો બરાબર? નહીં. હવે ક્યાં જવાનું છો? ભૃગુ લેક. અચ્છા, ટ્રેકિંગ વખતે શું ધ્યાન રાખો છો? નીચે જાઉં, પછી બૂટ સરખા પહેરેલા હોય એ જાઉં, પછી બધું સરખું થઈ જાઉં, પછી કુદરતને માણું. મારી દીકરી છે એ હાલતે ચાલતે ફાવતું જ માને છે, અને ગમે ત્યારે ઉઠાડો, ગમે ત્યારે તૈયાર કરો તો તૈયાર થઈ જાય છે, અને જમવામાં પણ જે હોય તે ચલાવી લે છે, અને કોઈ પ્રોબ્લેમ નથી આવતો, અને બધાની સાથે નાના મોટા બધા સાથે એકદમ હળીમળીને રહે છે ટ્રેકિંગમાં. એટલે અમે કોઈ બાબતનું ધ્યાન નથી રાખતા, અને એકદમ ફ્રી જ રાખીએ છીએ.